નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી આ મિત્રો, આપને જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। તમિલ સિનેમાના પ્રખ્યાત કોમેડી એક્ટર રોબો શંકરનું 46 વર્ષની વયે નિધન થઈ ગયું છે। તેમને ચેન્નાઈની જીઈએમ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે એક ફિલ્મના સેટ પર બેભાન થઈ ગયા બાદ તેમને ચેન્નાઈની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે રોબો શંકરના પાર્થિવ શરીરને તેમના ચેન્નઈ સ્થિત ઘરે લઈ જવામાં આવશે અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાથીઓ, જૂના કો-સ્ટાર અને ચાહકો પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા અને અંતિમ વિદાય આપવા માટે હાજરી આપી છે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।